સર્વે મુક્તોને પરમભજી બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ. મુક્તો વચનામૃતના પ્રારંભમાં જ મહારાજે પોતાની મૂર્તિનું વર્ણન આપ્યું. આ એક અદ્ભુત એવો ગ્રંથ છે વચનામૃત ગ્રંથ. સંપ્રદાયનો આપણો શ્રેષ્ઠ ગ્રંથ, ઉત્તમ ગ્રંથ, મહત્વનો મુખ્ય ગ્રંથ. અને એમાં મહારાજની ટેકનિક જુઓ. મહારાજે પ્રારંભમાં પોતાની મૂર્તિનું વર્ણન આપ્યું. જ્ઞાન પછી આપ્યું. કેમ એવું કહો? એવું કેમ કર્યું હશે? એની પાછળનો મહારાજનો ઉદ્દેશ શું હશે? કારણ કે આપણું ધ્યેય મૂર્તિ છે. આપણા સૌનું લક્ષ્ય મૂર્તિ છે. મહારાજ એ પહેલું કરાવવા માંગે છે. બધું કરો, જ્ઞાન સમજો, બધું કરો, જાણો, અર્થ જાણો, સમજો, પરંતુ આ સેન્ટર પોઈન્ટ ઉપર રહીને મૂર્તિ મુખ્ય રહેવી જોઈએ. જ્ઞાનનું ફળ પણ મૂર્તિ છે. મૂર્તિને જો મુખ્ય નહીં રાખો ને જ્ઞાન સમજશો, ગમે એટલું કરશો, તો જ્ઞાન અજ્ઞાન થઈ જવાની ભય છે. અહંકાર આવે, સાત્વિક અહંકાર પણ આવી જાય, જ્ઞાન અજ્ઞાન થઈ જાય. માટે મૂર્તિને મુખ્ય કરીને જ્ઞાન સમજો. બધું આગળ મહારાજના અભિપ્રાયો, મહારાજને લઈને મહારાજના અભિપ્રાયો છે, મહારાજને લઈને મહારાજનું જ્ઞાન છે. મૂર્તિરૂપી સેન્ટર પોઈન્ટને મુખ્ય રાખીને કરો જે કરો એ. એટલે શ્રીજી મહારાજે પોતાના સંતોને પાસે આ રુચિ સાર્થક કરાવી. અને જેવું આપણે બધા સમજતા શું હોઈએ છીએ, તકલીફ ક્યાં થાય છે, આપણા ડ્રોબેક છે, આપણી કસરો છે, માઇનસ પોઈન્ટ છે. પહેલું જ એક બે માઇનસ પોઈન્ટ કહું, પછી આની ઉપર જોઉં. જો સભા પૂર્વે ધૂન થાય ને અથવા કીર્તન બોલાય એટલે આપણે એમ સમજીએ છીએ કે આ તો જેમ પેલો મદારી ડુગડુગી વગાડે, શું કરવા? લોકોને ભેગા કરવા. એમ આ એક મદારીના ખેલ જેવું કીર્તન ભક્તિ એટલે બધાને ભેગા કરવા માટેનો પ્રયોગ છે. તદ્દન આપણી ગેરસમજ છે. હજુ તો કીર્તન બોલાય છે, આપણે બહાર ઊભા હોઈએ, હું જોઉં છું ઘણી વખત કે અમે જ્યારે આવતા હોય ને ત્યાંથી બધા બહાર ટોળા ઊભા હોય. આમાંના જ છીએ આપણે, કે બહારના નથી કોઈ. શું જાણતા હોય? બસ એક આપણા મગજમાં મેન્ટાલિટી ક્રિએટ થઈ ગઈ છે, જે ખોટી, તદ્દન રોંગ બિલીફ છે. ધૂન બોલાય છે. જો પૂનમે જોવું, નીચે સભા મંડપમાં જ્યાં સુધી બાપજી કા સેવક જઈએ ને પછી બધા આવે ઉડુડુડુડુડુ, અથવા સંતોની સભા ચાલુ છે, અરે ધૂન કીર્તન ચાલુ છે. ધૂન કીર્તનને આપણે શું સમજીએ છીએ? આવું જે હમણાં કહ્યું ને એવું મદારીની ડુગડુગી જેવું સમજીએ છીએ. કેટલી મોટી ભૂલ કરીએ છીએ આપણે. આ ભૂલને સુધારો આપણે બધાએ. કેમ ભૂલ છે? કીર્તન, ભક્તિ અને ધૂન એ ભેગા કરવા માટે નથી, ભેગા કરવા માટે છે, મૂર્તિના ભેગા કરવા માટે છે. આપણે મૂર્તિ ભેગા થઈ જઈએ ને એના માટે છે. આપણી વૃત્તિઓ દોડાયેલી છે, ફાટી ગયેલી દ્રષ્ટિએ આપણે આવ્યા છીએ. સમાજની, સંસારની, વ્યવહારની પ્રવૃત્તિ છોડી નહીં આવ્યા છીએ. ઊન તું, ઘર ને પરિવાર ને સગા ને સંબંધી ને કુટુંબ ને પરિવાર ને બધું આપણે મૂકી નહીં આવ્યા છીએ. વૃત્તિ એટલી બધી દોડાયેલી છે. સીધી કથામાં બેસી જઈશું તો આપણી વૃત્તિ દોડાયેલી વૃત્તિ એ કરીને આપણે મહારાજમાં ચિત્ત નહીં ચોંટી જઈ શકે આપણું.
નિષ્કુળાનંદ સ્વામી બહુ અદ્ભુત પંક્તિ ગઈ છે આના અનુસંધાનમાં કે વેગે વહેતા વારીમાં, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ ન પ્રકાશે રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. વેગે વહેતા વારીમાં, જેમ કોઈ પાણી હોય ને વેગે સહિત વહેતું હોય, ખૂબ પૂર આવ્યું હોય, ફ્લડ આવ્યું હોય અને બહુ જ પૂરજોશમાં વહેતું હોય અને દોડાયેલું પાણી હોય ને એમાં કોઈ ચાંદીનો રૂપિયો નાખે, ચાંદીનો રૂપિયો નાખે તો એ દેખાય કે ના દેખાય? કેમ? કારણ કે પાણી જળ નિર્મળ નથી, દોડાયેલું છે. પરંતુ શાંત ધીર ગંભીર પાણી વહેતું હોય, ધીમે ધીમે વહેતું હોય, શુદ્ધ જળ હોય અને એમાં ઠીકરું નાખો ને, કાળું ઠીકરું, ઠીકરું એટલે ઘણા નહીં સમજતા હોય, પેલી માટલીનો ટુકડો હોય ને એને ઠીકરું કહેવાય. લાલ માટીનું નહીં, હું તો કાળી માટીનું કહું છું. કાળું ઠીકરું નાખે ને તો એ સ્પષ્ટ દેખાય. બોલો કેમ? કારણ કે નિર્મળ જળ છે, શાંત જળ છે. એમ આપણી વૃત્તિઓને શાંત કરવા માટે બધેથી વૃત્તિઓને પાછી વળીને મહારાજમાં, પાછી વાળીને મહારાજમાં શાંત કરીને, ધીર કરીને, ગંભીર કરીને મહારાજમાં જોડી દેવા માટેનો આ પ્રયોગ એટલે કીર્તન ભક્તિ, અને એટલે જ ધૂન. અને પછી કથા વાર્તા આવે ને તો એ ઠેકાણે પહોંચે. આપણે ઊંધો સમજીએ છીએ. બહુ મોટી ભૂલ કરીએ છીએ આપણે. આજથી જ ભૂલને સુધારજો મુક્તો, પ્લીઝ. બે હાથ જોડીને વિનંતી કરું છું. અમે બહુ દુઃખી થઈએ છીએ આવું જોઈએ છે ને ત્યારે. ત્યાં સુધી કથા વાર્તા અંદર નહીં બેસે, કારણ કે શાંત થવાનો પીરિયડ જોઈએ. જોજો તમે પેપરના 10 મિનિટ પહેલા એક્ઝામિનેશન હોય, કોઈ પણ પરીક્ષા, 10 મિનિટ પહેલા બોર્ડ પેલી રૂમમાં એન્ટ્રી આપી દે છે. શાના માટે એન્ટ્રી 10 મિનિટ પહેલા આપી જાય કહો? આના માટે જ હોય, આખો માહોલ ઊભો કરવા માટે કે માહોલમાં તૈયાર થાવ, તમે પરીક્ષાના માહોલમાં આવી જાઓ. એમાં કીર્તન ભક્તિ અને ધૂન એ માહોલ ખડો કરવા માટે છે, મૂર્તિનો માહોલ ખડો કરવા માટે છે. શાંત કરી દો આપણી વૃત્તિઓને, ફોરગેટ એવરીથિંગ, બધું ભૂલી જાઓ, કોન્સન્ટ્રેટ થઈ જાઓ જે કરવા માટે આપણે આવ્યા છીએ. કેટલોક સેટિંગ પીરિયડ હોય છે, દરેક બાબતમાં સેટિંગ પીરિયડ હોય. જો વિદ્યાર્થીઓ મારી ગુરુકુળમાં આવે ને તો અઠવાડિયું 10 દિવસ તો સેટિંગ પીરિયડ હોય. તમે ઇન્ડિયાથી અમેરિકાથી આવો ને તો 2 દાડા સેટિંગ પીરિયડ હોય. જો પેલી ડે નાઇટ થઈ ગયું હોય ને એટલે ઊંઘોનો હવારાંશ થઈ ગયું હોય, એટલે 1-2 દિવસ સેટિંગ પીરિયડ હોય. નવા માહોલમાં જાઓ એટલે તરત સેટિંગ પીરિયડ માગે. કોઈ પણ માહોલમાંથી બીજા માહોલમાં જાઓ, જોબમાં એક ઠેકાણેથી બીજે જોબ મળી તો જોજો 2-4-5 દિવસ તો સેટિંગ કરતા થાય. તો આમાં સેટિંગ પીરિયડ છે. આ કીર્તન ભક્તિ અને ધૂન છે ને સેટિંગ પીરિયડ છે. ઓવર કોન્ફિડન્સમાં ન રહેશો કે હું સભામાં જઈને બેસી જઈશ એટલે સીધો સેટ થઈ જઈશ. એટલા બધા આપણે સિદ્ધ અને સમર્થ નથી. જેવી કીર્તન ભક્તિ શરૂ થાય એટલે કીર્તનના શબ્દો સાથે તાલ મિલાવો. સંગીત સાથે નહીં, હું સંગીત સાથે નથી કહેતો, રાગ સાથે નહીં, ઢાળ સાથે નહીં. એના શબ્દો ક્યાં લઈ જાય છે, શબ્દોની વાંસે વાંસે ચાલો અને ઠેઠ મૂર્તિ સુધી પહોંચી જાઓ. કે જેથી આપણી તમામ વૃત્તિઓ વાઇન્ડ અપ થઈ જાય, સંકેલાઈ જાય અને એવા શાંત થઈ જઈએ કે જેથી પછી આવતી કથા વાર્તા એનાથી ભરાય, એ આપણે એનાથી ભરાતા થઈએ.
આપણી મેન્ટાલિટીને બદલી નાખો તો જ આ થશે. એવી જ રીતે આ વચનામૃત શરૂ થાય એ પહેલા સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1876 કરીને જે આખો પેરેગ્રાફ છે એને આપણે મોટે ભાગે વાંચતા જ ના હોય, જો જવા દેતા હોય. જવા દો, એમાં માલ નથી. એટલે એમાં જ માલ છે ભાઈ. પેલું પાછળ આવે છે જ્ઞાન છે, અને આ જ્ઞાનનું મ્યાન છે. આગળ જે છે ને પેરેગ્રાફ એ જ્ઞાનનું મ્યાન છે. મૂર્તિમાં વર્ણન છે ને, વર્ણન સાથે તદાત્મકપણું કરો. આપણે વર્ણન સાથે તદાત્મકપણું કરો, તન્મય થાવ. એ આપણું લક્ષ્ય છે. શ્રીજી મહારાજ આપણને એ શીખવાડે છે કે જે કંઈ આગળ તમે સાંભળો એ બધે મહારાજના અભિપ્રાયો છે, પણ આ મહારાજ છે. આગળ છે જ્ઞાન છે, પણ આ જ્ઞાનનું મૂળ છે. અને એની સાથે તન્મય થવાનું. જે પેરેગ્રાફ આવે એ મહારાજ પ્રત્યક્ષ ભાવને, આપણે તો પરોક્ષ શબ્દોને બદલીને આપણે પ્રત્યક્ષ ભાવમાં લઈ જઈએ છીએ. આ કારણ સત્સંગની પદ્ધતિ છે. શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા નહીં, આપણે તરત જ એ શબ્દને બદલ્યો, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. બસ છે એનો અર્થ કે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ આ સભામાં બિરાજે છે. બસ વિઝ્યુલાઇઝ કરો, ધ્યાનમાં જોડાઓ. ધારો એ મૂર્તિને, ધારો. નુકસાન તો કશું નથી જ, ફાયદો જ ફાયદો છે. મૂર્તિમાં જોડાવું એ તો આપણા બધાનું લક્ષ્ય છે. એ તો આપણા બધાનો અલ્ટિમેટ ગોલ છે. આપણે નાના હતા ત્યારે ભણવામાં એક વાત આવતી, હજુ મને બહુ યાદ આવે. પેલા દ્રોણાચાર્યના આશ્રમમાં શિષ્યો બધા, 105 શિષ્યો બધા જ્યારે અભ્યાસ કરતા, એક દિવસ એમને પરીક્ષા લીધી. વૃક્ષ ઉપર એક આર્ટિફિશિયલ ચકલી મૂકી. અને પછી કહેવામાં આવ્યું, એક પછી એક બધા આજે પરીક્ષા છે તમારી, બધા ચકલી વીંધવાની છે, ચકલીની આંખ વીંધવાની છે, ચકલીની આંખ વીંધવાની છે. આવું કંઈક આવતું યાદ આવે છે? કેટલાના પાઠ આવતો? ક્યાંક કદાચ જો વર્ષો પછી યાદ આવ્યો છે, કંઈક ભૂલ થઈ જાય, પાઠા ફેર થાય તો ક્ષમા માગી લઉં છું ભાઈ. થઈ જવાની શક્યતાઓ છે, પરંતુ રાજી રહેજો, કંઈક ભૂલ થઈ જાય તો. આપણે તો બીજાની જોડે કામ નથી, સિદ્ધાંત જોડે કામ છે. આ તો એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત હંમેશા સિદ્ધાંત સુધી પહોંચવા માટે હોય. દ્રષ્ટાંત એ દ્રષ્ટાંત છે. ચકલીની આંખ વીંધવાની છે. આ ગોલ આપી દીધો. પછી એક પછી એક શિષ્યને ઉભા કરીને કહે છે કે ચલો નિશાન તાકો. ચકલીની આંખ વીંધવાની છે. બધાને કહી દીધું છે કોમન કે તમારે બધા ચકલીની આંખ. પહેલા શિષ્ય ઉભા થાય છે એટલે ગુરુ પૂછે છે, બોલો તમને શું શું દેખાય છે? પેલા શિષ્ય તો દેખાતું હતું, એ સાચી વસ્તુ કહી દીધી. આકાશ દેખાય છે, વૃક્ષ દેખાય છે, વૃક્ષના પાન દેખાય છે, સર્વે ડાળીઓ દેખાય છે, ચકલી દેખાય છે, ચકલીની પાંખ દેખાય છે, અને આંખે દેખાય છે. ગુરુએ કહ્યું વીંધો એમ કીધું. શું કીધું ખબર છે? શાંતિથી બેસો, હમણાં વેઇટ એન્ડ વોચ. બેડ દીધા.
બીજાને આ જ કહ્યું, વિંધો શું દેખાય છે? જે જવાબ આગળનો હતો, બાપજીના શબ્દોમાં કહું તો સેમ રિપ્લાય. ત્રીજા ને ચોથા ને પાંચમા ને બધાનો એક જ જવાબ હતો. જે દેખાતું હતું એ કહેવું જ પડે. કોકે એકાદું ઓછું કીધું, પણ બધાએ લગભગ બધો સરખો જવાબ આવવા માંડ્યો. અને છેલ્લે એક વ્યક્તિને જ્યારે પૂછ્યું કે બોલ શું દેખાય છે, અને ત્યારે એમણે જવાબ આપ્યો, ગુરુજી મને નથી આકાશ દેખાતું, નથી મને વૃક્ષ દેખાતું, નથી વૃક્ષો દેખાતા, નથી વૃક્ષ દેખાતું, નથી મને ડાળીઓ દેખાતી, નથી પાંદડા દેખાતા, નથી મને આખી ચકલી દેખાતી, નથી ચકલીની પાંખ દેખાતી, અરે નથી ચકલીની બીજી આંખ દેખાતી, ચકલીની માત્ર ને માત્ર મને એક જ આંખ દેખાય છે. અને ત્યારે ગુરુજી એમ કહે છે કે ચલાવો બાણ. મુક્તો અત્યાર સુધી કોઈને બાણ ચલાવવા માટે પરમિશન ના આપી ગુરુજીએ. કેમ? ચલો આંગળી ઊંચી કરો. કેમ? કોઈને પરમિશન ના આપી. બોલો, 104 ને ફેલ કરી દીધા. ફેલ કર્યા એટલે નાપાસ છો એવું ના કીધું, પરંતુ તમે બેસો, શાંતિથી બેસો. પરમિશન જ ના આપી, ટ્રાયલ જ ના આપ્યો. બોલો, પ્રયત્ન જ ન કરવા દીધો. કેમ? બોલો ઘનશ્યામભાઈ. એની વૃત્તિ બધી બાજુ ડોળાયેલી હતી. વેરી ગુડ. એટલે કે હજુ કંઈક જવાબ અધૂરો છે. બોલો, કોણ કહેશો? એકાગ્ર વૃત્તિ નહોતી કે જે તાકવું તું, જ્યાં ઘા કરવો હતો એ વસ્તુ દેખાતી નહોતી. આપણે જે મૂર્તિ જોઈએ છે બરાબર. હજુ કંઈક સારો, હજુ કંઈક ખૂટે છે. એનો ગોલ જે કરવો હતો બરાબર. એ ચલો હજુ કંઈક બાબુલાલ, ચલો હજુ કંઈક બાજુમાં. વેરી ગુડ. હજુ કંઈક, હજુ જે કહેવું છે કંઈક ખૂટે છે નથી. મેહુલભાઈ, ચલો વેરી ગુડ. હજુ કંઈક. રમેશ મહારાજ. તમારો બધાનો જવાબ કોમન છે, એક જ છે, સાચો છે, પરંતુ થોડોક અધૂરો છે. જો બધા સાંભળો. પહેલો તો એનો ધ્યેય ફિક્સ નહોતો. તમે જે કીધું એ પ્રમાણે, જે કીધું એનું પહેલું પુનરાવર્તન કરી લઉં છું, પછી જે બાકી છે કહું છું. એની વૃત્તિ દોડાયેલી છે, ચારે બાજુ એનું હજુ બધું જ જુએ છે. એનું ધ્યાન ધ્યેય ફિક્સ નથી થયો અને ધ્યેય ઉપર કોન્સન્ટ્રેટ નથી થયો. એ તમે કીધું અહીં સુધી બધું કીધું, પરંતુ જ્યાં સુધી જે ધ્યેય છે, ધ્યેય એકમાત્ર ધ્યેય ન રહે ત્યાં સુધી એ વિંધવાને માટે, આગળના સ્ટેપ ઉપર જવાને માટે લાયક જ ના કહેવાય. આ રહી જતું. જ્યાં સુધી એક ન રહે ત્યાં સુધી એ લાયક જ નથી. એટલે બધાને ગેરલાયક ઠેરવી દીધા. ગુરુજી 104 ને ગેરલાયક ઠેરવી દીધા. ત્યાં સુધી એની પાત્રતા જ નથી. એ સક્સેસ જાય જ નહીં, સફળ થાય જ નહીં. એક ધ્યેય બની જવો જોઈએ, એક લક્ષ્ય બની જવું જોઈએ, અને લક્ષ્ય સિવાયનું બધું જ નીકળી જવું જોઈએ. શું એ આંધળો થઈ ગયો તો? નહીં. એને એટલી બધી કોન્સન્ટ્રેશન કરી દીધું કે નહીં, બાકી મારા પછી કશું જ નથી. આકાશ નથી મારા માટે, વૃક્ષ નથી મારા માટે. બધું જ્ઞાને કરીને એને સળગાવી દીધું, જ્ઞાને કરીને સળગાવી દીધું. અને આ ટેકનિક આપણે શીખવી પડશે. જ્યાં સુધી મૂર્તિ આપણો લક્ષ્ય નહીં બને મુક્તો, ત્યાં સુધી આપણે હજુ લાયક નથી, મૂર્તિને લાયક નહીં થઈ શકીએ.
સંસારમાં રહો છો. મેં ફરી કહું છું, પહેલા દિવસની વાતને ફરી સહેજ પુનરાવર્તિત કરું છું આપણી મુમુક્ષુતાના લક્ષણમાં, કે મુક્તો તમે સંસારમાં છો, સંસારના વ્યવહાર કરવાના. અમે સત્સંગીમાં છીએ, સંતો છીએ, અમે ત્યાગી છીએ, અમારે મંદિરો કરવા પડે, અમારે વ્યવહાર કરવો પડે, અમારે સમયા કરવા પડે, ઉત્સવ કરવા પડે, હરિભક્તોને કથા વાર્તા કરવી પડે, પરંતુ અમારે તમારે સેન્ટર પોઈન્ટ ફિક્સ કરી દેવો જોઈએ કે આ આપણો સેન્ટર પોઈન્ટ નથી. મંદિરો બનાવવા એ જ અમારું ને તમારું લક્ષ્ય નથી. માત્ર વ્યવહાર કરવો એ આપણું લક્ષ્ય નથી. આપણા સર્વેનું લક્ષ્ય, આપણે બધા અનાદિમુક્તો છીએ, તો અનાદિમુક્તનું લક્ષ્ય એક મૂર્તિ જ હોય, બીજું કશું જ ના હોય. એ જ અનાદિમુક્ત કહેવાય. કે એક મૂર્તિ ઠરવાનું ઠામ, એક મૂર્તિ ઠરવાનું ઠામ, નવતમનાવલિયો. બોલો બધા એક મૂર્તિ ઠરવાનું ઠામ, એક મૂર્તિ ઠરવાનું ઠામ, નવતમનાવલિયો. એક મૂર્તિ જ આપણું ઠરવાનું ઠામ છે. બાકી બધો કુસંગ છે. મૂર્તિ સિવાયનો બધો કુસંગ છે. એ કુસંગ લાગવો જોઈએ આપણે. અવરભાવ માત્ર કુસંગ છે. ભલે આ સત્સંગ છે ને, સત્સંગમાં મૂળ સ્થાન, મૂળ વસ્તુ આ છે. સત્સંગ આના માટે કરીએ છીએ આપણે, અને એ જ ભૂલી ગયા. કેવી રીતે આપણાથી વિંધાશે? લક્ષ્ય ત્યાં જ રહેવું જોઈએ. આપણું લક્ષ્ય ત્યાં જ રહેવું જોઈએ. સદગુરુ વૃંદાવન બાપાની વાતમાં એક બહુ અદભુત વાત આવે છે. સ્વામી કે જ્યારે દરિયા કિનારે કોઈ સમુદ્ર હોય ને સમુદ્ર કિનારે કોઈ વાણ નાંગળેલો હોય, વાણ નાંગળેલા હોય, નાંગળેલા એટલે સમજે ને, ખીલે બાંધ્યા હોય, અને પછી ગમે એટલા પૂનમની રાતના મોજા આવે અને સમુદ્રમાં મોટા ગમે એટલા લોઢ ઉછળતા હોય, પણ તો એ વાણ કદાચ હાલમડોલમ થાય, તણાઈ ના જાય. ગમે એટલા લોઢ આવે ને ગમે એટલા મોજા આવે ને, બોલો વાણ તણાઈ ના જાય, એનું સ્થાન ના છોડે. કેમ? નાંગરેલું છે, ખીલે બંધાયેલું છે. ભાઈ, આપણે મૂર્તિરૂપી ખીલે બંધાયેલા રહીને બધું કરો, નહીતર આ સંસારના સત્સંગના ભલ ભલાને મોટા મોટા લોઢે ઉછાળીને ફેંકી દીધા છે. ભાઈ, તે બદલાઈ જતા હોય છે. સાધુ માર કરતા વૈરાગને ફૂંફાડા મારનારા સાધુઓના પણ ઠેકાણા નથી રહેતા. ભાઈ, ફેંકાઈ જવાય. ધ્યેય બદલાઈ જાય, આખો ચૂકી જવાય. જબરજસ્ત ખીલો આપણો નક્કી કરી નાખો. મૂર્તિ જ મારો ખીલો છે, મૂર્તિ જ મારું લક્ષ્ય છે. એ જ મારો ધ્યેય છે. આપણે વર્ષોથી બોલતા આવ્યા છીએ જીવન મંત્રની કલમમાં. કેટલાય મુક્તો તો અહીં એવા છે કે જન્મ્યા ત્યારથી એમણે આ જીવન મંત્રની કલમ, આપણે જીવન મંત્ર શાના માટે આપ્યો છે, એની મોટા મોટી ત્રીજી કલમ, જીવન મંત્રની 9 કલમોમાંની શ્રેષ્ઠ કલમ, મુખ્ય કલમ ત્રીજી કલમ છે. કઈ કલમ બોલશો બધાએ? મહારાજની મૂર્તિ મારો ધ્યેય છે. માત્ર બોલવામાં રાખવું છે આપણે. એનો અર્થ શું થાય ખબર છે?
મહારાજની મૂર્તિ જ મારો ધ્યેય છે, એનો અર્થ શું થાય ખબર છે? ચલો કોણ કહેશો? એનું ગુજરાતી, બાપજીના શબ્દોમાં કહું તો એનું ગુજરાતી શું થાય? કોણ કહેશો? કહો મુકેશભાઈ. ચલો હજુ કંઈક સારો જવાબ. ચલો બીજું હજુ કંઈક સારો જવાબ. બોલો મહારાજ. ઘનશ્યામભાઈ બોલો. જ્યાં પહોંચવું છે, જે મારે જોઈ છે એ મહારાજની મૂર્તિ, છેલ્લું સ્ટેન્ડ મારું એ છે. મુક્તો બહુ ધ્યાનથી સાંભળો. આપણે આ નક્કી નથી કર્યું, બોલતા શીખ્યા છીએ આપણે. મહારાજની મૂર્તિ મારો ધ્યેય છે, બોલી ગયા. આપણે ગોખણિયું જ્ઞાન નથી રહેવા દેવું, આપણે પુસ્તકીય જ્ઞાન નથી રહેવા દેવું. આપણા જીવનમાં પ્રેક્ટિકલ થવું જોઈએ. મુક્તો આનો અર્થ એ થાય, મૂર્તિ જ મારો ધ્યેય છે. અર્થાત સતત જેને આ વિચાર રહે ને એને સતત રહે. હું વ્યવહાર કરું છું, સંસારમાં રહું છું, પરંતુ હું પૈસા કમાવા માટે આવ્યો નથી, હું ધન વૈભવ ભોગવવા માટે આવ્યો નથી. મૂર્તિ મારું લક્ષ્ય છે, પૈસા નહીં, દ્રવ્ય નહીં, નોકરી નહીં, ધંધો નહીં, વ્યવહાર નહીં, પુત્ર પરિવાર નહીં, અમારા માટે મંદિરો બનાવવા એ નહીં, જજી સંખ્યા ભેગી કરવી એ નહીં, મોટા ટોળા ભેગા કરવા એ નહીં, સમૈયા કરવા, ઉત્સવ કરવા એ નહીં. સમૈયા ઉત્સવ શાના માટે? બધું કાર્ય છે. કાર્ય શાના માટે છે? કારણમાં જોડાવા માટે છે. કારણ જતું રહ્યું ને કાર્ય રહ્યું તો શું રહ્યું? શું રહ્યું? આ શરીરમાંથી આત્મા જતો રહ્યો, શું રહ્યું? ડેડ બોડી કહેવાય. બોડી ના કહેવાય, બોડી ના કહેવાય, ડેડ બોડી કહેવાય. એમ ધ્યેય છે, આત્મા છે, આપણું લક્ષ્ય છે, આપણો આત્મા છે. સતત અનુસંધાન રહેવું જોઈએ. મુક્તો જો આપણે અનાદિ મુક્ત હોઈએ અને કારણ સત્સંગના સભ્યો હોઈએ તો બધું જ કરીએ, પણ છતાંય તે લક્ષ્ય આપણું આ રહેવું જોઈએ કે ગમે એટલું થાય, બસ આના માટે હું આવ્યો જ નથી, આના માટે મારો જન્મ જ નથી. મહારાજની મૂર્તિ એ જ મારું લક્ષ્ય છે, બસ એ જ મારું લક્ષ્ય છે. That is only and only goal for me. તો બધું થશે, ભલે બધું વ્યવહાર તો કેવી રીતે થાય? મુક્તો ઉદાસ થકા થાય. શ્રીજી મહારાજને મોટા પુરુષોના અભિપ્રાય છે. એક નાનકડું દ્રષ્ટાંત આપું સમજવા માટે. તમે મુંબઈ જવા નીકળ્યા છો, એક્ઝામ્પલ છે, દાખલો છે. ગાડી લઈને બાય રોડ મુંબઈ જવા નીકળ્યા છો. ચલો ડ્રાઇવિંગ કરતા કરતા શું શું તમે કરો છો અને શું શું ધ્યાન રાખો છો? જરા કોણ કહેશો? શું શું ધ્યાન રાખવું પડે? ગાડી ડ્રાઈવ કરતા કરતા આપણે શું શું ધ્યાન રાખવું પડે એઝ અ ડ્રાઈવર તરીકે? મુક્ત તમે ફોન કરતા જાઓ છો, ફોન ઉપર સૂચના આપતા જાઓ છો, વાત કરતા જાઓ છો, એની ઉપર પણ તમારું લક્ષ્ય છે, ધ્યાન આપો છો. આગળ બમ્પ નથી આવતો, ખાડો ટીકરો નથી આવતો, એનું પણ ધ્યાન રાખો છો. રાખવું જ પડે. ના રાખો તો બૂ દઈને ભટકાવો અથવા તો ઉછળો. બરાબર છે? બાજુના ગ્લાસમાંથી પાછળ કોઈ ગાડી સાઈડ માંગતો હોય તો એનું ધ્યાન રાખવું પડે. રાખવું પડે. સામેથી કોઈ ગાડી આવે છે માર કરતી, કોઈ દારૂ પીને આવતો હોય તો એ તમારે ધ્યાન રાખવું પડે. મા બેટો પીધેલો લાગે છે, આમ કરતો આવે છે, ભટકાડે નહીં, બાજુ લઈ લેવી પડે. ધ્યાન રાખવું પડે છે. ટ્રાફિક હોય તો જલ્દી કાઢવાનો હોય તે પ્રયત્ન કરો છો તમે. આપણે તો બધા એમાં ઓલરાઉન્ડર પાછા. બાજુમાં 4 ફૂટ જગ્યા હોય તો 5 ફૂટ ગમે એમ કરીને બીજાનું જે થવું હોય થાય, વચ્ચે ઘૂસી જાઓ છો ને આગળ પહોંચો છો. એ ધ્યાન બહુ સારી રીતે રાખતા આવડે છે તમને, કોઈને શીખવાડવું પડતું નથી. તમારી ગાડી કોઈને ન અડી જાય એનું ધ્યાન રાખો છો, કોઈની ગાડી તમને ન અડી જાય એનું ધ્યાન રાખો છો, કોઈ કૂતરું બિલાડું આગળ આવી જાય તો એનું ધ્યાન રાખો છો. અરે કોઈ કૂતરું પડ્યું હોય ધામમાં ગયેલું તો એમાંય તે વહીની ઉપરથી ગાડી ન ચાલે, વચ્ચેથી કાઢી લો તમે, એવું ધ્યાન રાખો છો. કેટલું બધું ધ્યાન રાખો છો. પરંતુ મુખ્ય ધ્યાન શાની ઉપર હોય છે ખબર છે? આ બધું ધ્યાન રાખ્યું, પણ મુખ્ય તમારું ધ્યાન શાની ઉપર હોય ખબર છે? કહેશો?
ડેસ્ટિનેશન ઉપર. મુંબઈના ડિરેક્શન જે પેલા સાઇન બોર્ડ ઉપર સતત ધ્યાન હોય છે, સતત. હવે બધું ધ્યાન રાખ્યું ને એ જ ભૂલી ગયા તમે. બોલો, એ જ ભૂલી ગયા. હવે મુંબઈના બદલે સાવલી આવી જાય ભાઈ. આ ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય? બધું ધ્યાન રાખ્યું પરંતુ જે મુખ્ય ધ્યાન રાખવાનું હતું એ જ ન રાખ્યું, અને ડાયો કહેવાય કે મૂર્ખ કહેવાય? હા બોલો તો ખરા, ફરીથી એક વખત બોલો ને. જોયો જ કોઈ મૂર્ખ ને તમારે? અને એનું કારણ છે, ના તમે મૂર્ખ નથી, કારણ છે તમારું આપણું હજુ લક્ષ્ય નથી નક્કી થયું. મારી મૂર્તિ જ મારું લક્ષ્ય છે એ નક્કી જ નથી થયું. આ તો તમે સાંભળો છો, અહીં તમને લાગે છે કે ના કરવું જ, પણ જેવા તમે અહીંથી બહાર જાઓ ને એટલે ફગી જાઓ છો. પૈસાની વાત સાંભળો ત્યારે પૈસા લક્ષ્ય બની જાય છે. જો કોઈ સંબંધીની જોડે જાઓ ત્યારે સંબંધી લક્ષ્ય બની જાય છે. હા, જ્યાં માન મોટપની કંઈક ભૂખ જાગી હોય ને કોઈક કરતો હોય ને મારે આવું માન મોટપ મેળવવી છે, કોઈ ગાડી સારી લાવે ત્યારે એમ થઈ જાય કે મારે આવી ગાડી લાવવી છે. લક્ષ્ય આપણું થયું છે જ ક્યાં, ફિક્સ જ ક્યાં કર્યું છે આપણું? ફગી જઈએ છીએ આપણે. અને જ્યાં સુધી આ લક્ષ્ય નક્કી નહીં કરો મુક્તો, હજુ જ્યાં સુધી બીજું દેખાય છે, આકાશ દેખાય છે, ઝાડ દેખાય છે, પાન દેખાય છે, ત્યાં સુધી એક આંખ નહીં વિંધાય. અરે ચકલી ના દેખાવી જોઈએ ભાઈ, ચકલીની પાંખ ના દેખાવી જોઈએ. અરે ચકલીની બીજી આંખ ના દેખાવી જોઈએ. એક આંખ જે વિંધવાની છે એ જ જ્યારે દેખાય ત્યારે ચકલી વિંધી શકાય ભાઈ. એમ આપણા માટે બધું છે. નક્કી કરી રાખવાનું કે પૈસો, દ્રવ્ય, સંપત્તિ, પંચ વિષયના સુખો, જગત સંબંધી સુખો એ બધું છે, મારા માટે નથી, મારા માટે નથી. મારા માટે એક જ છે. હવે એક મૂર્તિ છે, મહારાજ છે. બીજું કશું જ મારા માટે નથી. બીજું કરવું પડે. જેમ તમે મુખ્ય ધ્યાન લક્ષ્ય ઉપર રાખીને ફોન કરો છો, વાત કરો છો ચાલુ ગાડીએ, પરંતુ ધ્યેય ભૂલીને નથી કરતા. બમ્પ સામું ધ્યાન રાખો છો, ધ્યેય ભૂલીને નહીં. ટ્રાફિકમાં આગળ નીકળો છો, ધ્યેય ભૂલીને નહીં. એક્સિડન્ટ ન થાય એનું ખટકો રાખો છો, ધ્યેય ભૂલીને નહીં. સતત અનુસંધાન છે કે મારે મુંબઈ જવાનું છે, મુંબઈ જવાનું છે, મુંબઈ જવાનું છે. અને પાછું જોયા કરો છો કે મુંબઈનું અંતર કેટલું કપાણું, અને તમને અંદર સંતોષ થતો થાય છે. ભલે બોલતા નથી, પણ તમે અહીંથી નીકળ્યા ત્યારે 510 કિલોમીટર હોય અને ત્યાં જેમ જેમ કપાતું જાય 470, 415, 380, 322, 280, તમને અંદર સંતોષ થતો જાય છે. સતત જોતા જાઓ છો. ફક્ત સાઇન બોર્ડ નથી જોતા, સાઇન બોર્ડની અંદરના ફિગર પણ જોવો છો તમે. એટલે આમાં કંઈ જોવાનું નહીં. અજ્ઞાન સત્રો આના માટે છે આપણા ભાઈ, કે આપણું ડેસ્ટિનેશન ચૂકી ન જવાય, અને ડેસ્ટિનેશન સુધીનું અંતર કપાય છે કે નહીં એ જોવા માટેનું છે. જરા પોતે પોતાના ગુરુ થજો. આપણે કોઈની તરફ નજર કરવાની જરૂર નથી. મારી યાત્રા કેટલી કપાણી, મૂર્તિ જ મારી યાત્રા છે, મૂર્તિ જ મારી ડેસ્ટિનેશન છે. મહારાજનું સ્વરૂપ, મહારાજની મૂર્તિ એ જ મારું લક્ષ્ય છે બસ. અને તો વિંધી શકાશે ભાઈઓ, નહીં તો જન્મો જતા રહ્યા. સદગુરુ અમારા સંતો માટે, હું સંતોની શિબિરમાં કાયમ આ વાત કરું છું, પરંતુ બધા માટે જરૂરી છે. લક્ષ્ય ક્યાં ચૂકાઈ જાય છે? મૂળીમાં સદગુરુ ગોપી વલ્લભદાસજી સ્વામી હતા. બાપજી આ પ્રસંગ ઘણી વખત કહે છે, અને અમારી સંતોની શિબિરમાં બાપજી આ કહે છે મોટે ભાગે. સદગુરુ ગોપી વલ્લભદાસજી સ્વામી હતા, તો દિવ્ય પુરુષ હતા. આ બધા જૂની બધી પરંપરા હતી. વઢવાણમાં પુરુષોત્તમ સ્વામી હતા, તો દિવ્ય પુરુષો હતા બધા. સ્વામી એમ કહેતા કે જ્યારે સાધુ થવા આવે ને, કોઈ વૈરાગ થાય ને સાધુ થવા આવે ને,
ત્યારે એના ઈશક જુદા જુદા હોય છે. ધ્યાન રાખજો, અહીં બેઠેલા આપણે બધાએ આપણું એક જ લક્ષ્ય બનાવજો. સંતો, હરિભક્તો, આપણે બધા હું આવી ગયો એમાં હો, આપણું એક જ લક્ષ્ય જોઈએ. બસ મૂર્તિ અનાદિ મુક્ત કર્યા છે, મૂર્તિમાં રહેવું છે, મૂર્તિ જ આપણું લક્ષ્ય. તો બધી લાલચ તૂટશે, લોભ તૂટશે, બધેથી લુખ્ખા થવાશે, અને તો નિશાન તકાશે ભાઈ, તો આંખ વિંધાશે. નહીં તો સ્વપ્નું. શાંતિ રાખો, રાહ જોવો છો, દિલ્હી બહુ દૂર હે. લક્ષ્ય બનાવો આપણું, એક મૂર્તિ જ આપણું લક્ષ્ય છે, મહારાજ આપણું લક્ષ્ય છે. તમને બીજું એક નાનકડું દ્રષ્ટાંત આપું ભાઈઓ. તમે કોઈ આરસની મૂર્તિ બનાવતા કોઈ શિલ્પીને જોયા છે? આરસની મૂર્તિ બનતી હોય, શિલ્પીને જોયેલા તમે કોઈને? કેટલાય જોયા છે? જ્યારે આરસનો પેલું ગચ્ચિયું હોય, તમે જુઓ ને તો આરસનો ટુકડો હોય, મોટો મોટો પેલી પાટ હોય. શિલ્પી પહેલું કામ શું કરે ખબર છે? પહેલું કામ શું કરે એમાં ખબર છે? મૂર્તિ દોરી દે, પેન્સિલથી આખી મૂર્તિ દોરી દે. અને પછી શું કરે ખબર છે? પછી ટાંકણું ને હથોડીને ટાંકણું લે. પેલા મોટું ટાંકણું લે, મોટી હથોડી લે, પછી ધીમે ધીમે નાનું 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 ટાંકણા લેતો જાય, ટાંકણીઓ લેતી જાય, હથોડી નાની લેતો જાય. અને શું કરે? એનું કામ જ શું ખબર છે? મૂર્તિ સિવાયનું બધું જ ઉડાડી નાખે, બધું જ. એને શું કે ખબર છે? એટલે કહીએ આવડા મોટા મોટા ગચ્ચિયા પાડે ને, એટલે આવડો મોટો આરસનો, અરે કચરો છે, આવું બોલે, કચરો છે. ભલે વ્હાઈટ હોય ને, ફર્સ્ટ ક્લાસ એક નંબરનો વ્હાઈટ હોય તો કે કચરો છે. લે, મૂર્તિ સિવાય બધો કચરો. બોલો, બધો એમ કે કચરો છે, અને બધું કાઢી નાખે, હથોડીને ટાંકણી લઈને બધું કાઢી નાખે. એક રહેવા દે. શું રહેવા દે? પેલા મૂર્તિ. એમ મુક્તો આપણે બધા પથ્થર જેવા હતા. જગતના જીવ એટલે પથ્થર જેવા. હે, આરસના, ભલે આરસના પથ્થર. સત્સંગી હોય એટલે આરસનો પથ્થર કહેવાય. કુસંગી છે બધા, તમે જો તકલાદી પથ્થર. પણ આપણે બધા આરસના પથ્થર હતા એટલે તો ખેંચ્યા. એમાં અહીંયા પહેલું કામ શું કરવામાં આવે છે ખબર છે? જેટલા અહીં પ્રવેશે ને એને વર્તમાન ધરાઈને પેલી મૂર્તિ દોરી દે છે, પાત્ર કરી દે છે, એટલે કે પ્રાપ્તિ કરાવી નાખે છે. મૂર્તિ દોરી દેવામાં આવે છે. અને એમ કે હવે શું છે ભાઈ? મૂર્તિ તૈયાર થાય છે. શું કહે છે? મૂર્તિ તૈયાર થાય છે. અને પછી જો હથોડા લઈને, બાપજીને અમે શું કરીએ છીએ, સંતો શું કરે છે પેલા હથોડા ટાંકણા લઈને ધડાધડ ધડાધડ ધડાધડ. આ તમે સવારના હાથ શું કરીએ છીએ ખબર છે? આ કચરો કાઢીએ છીએ, કચરો. આ બધો કચરો કાઢીએ છીએ અમે. મૂર્તિ સિવાયનો બધો કચરો, બધોય કચરો ભાઈ, બધો કચરો કાઢીએ છીએ. અને ત્યાં વાગે ખરું. હારું ટાંકણું કઈ ઓછું માસીબાનું ઘર છે પેલા, ટાંકણું લઈને બેઠા છે, ઓછા કે મલમ લઈને બેઠા છે. પપલાવાની આશા રાખશો જ નહીં. નથી રહેતી ને કોઈને પપલાવાની આશા. અહીં વખાણવાનું ને પપલાવાનું અમને ફાવતું નથી. અને વખાણે ને પપલાએ મૂર્તિ ના બને ભાઈ, એનાથી કચરો ના જાય. એ તો હથોડા ટાંકણા લે તો ત્યાં ધડાધડ કરે ને ત્યારે કચરો જાય ભાઈ, એમને એમ ના જાય. એક મૂર્તિ સિવાયનું બધું કાઢી નાખવું છે ભાઈ. એ સંકલ્પથી શિલ્પી મંડ્યા છે. શિલ્પી એટલે મોટા પુરુષ. આપણને ખબર નથી કેવી મૂર્તિ બનવાની છે. પથ્થરને ખબર છે કે મારામાં શું બનાવવાનું છે, પણ કરતાને ખબર છે, શિલ્પીને ખબર છે કે મારે શું તૈયાર કરવાનું છે, કેવું તૈયાર કરવાનું છે, એને ખબર છે. પથ્થર એમ કે ના મને મારામાંથી કૂતરું બનાવો તો કૂતરું બનાવશે. પથ્થર એમ કે ના મારું પૂતળું બનાવવાથી પૂતળું બનાવશે. પથ્થર એમ કે ના મારામાંથી જવાહરલાલ નહેરુ બનાવવાથી જવાહરલાલ નહેરુ બનાવશે. એટલે આ જે મૂર્તિ બનાવનારા એ મૂર્તિ જ બનાવે, પથ્થર કેમ ના કરે. એમ તમે કહેશો કે અમારે આ બનાવો, તમે બનાવો. તમારી બધી આશાઓને અરમાનોને ભૂક્કો બોલાવવાનો છે અહીંયા. બોલો, એક જ આશાના અરમાન છે. કાંઈ કોઈ નહીં ચલાવવા દે. કશી કોઈ આશાના અરમાની તમારી નહીં ચાલે અહીંયા. તમારી કોઈ રિક્વાયરમેન્ટ નહીં ચાલે. બસ મુક્તો. હવે એક જ બસ હથોડીને ટાંકણાને ખમજો, ટાંકણાને ખમજો. ખમશો ને પેલા વડે
આપણને માન સન્માન ના મળે, ના આપે, અને બધું આ 2 વર્ષમાં તો તમારું ભૂકો કરી નાખો. જુઓ ને, મુક્તો 2020નો એક મારો જબરજસ્ત ટાર્ગેટ છે. મહારાજનો સંકલ્પ છે 2020માં એક જબરજસ્ત નૂતન ક્રાંતિ લાવવી છે 2020 સુધીમાં. પણ તમે સાંભળો, જો તમે જેટલું, એક ભાઈ મને પૂછ્યું કે સ્વામી અહીંથી વાસણા જતા કેટલો સમય લાગે? તમને પૂછ્યું છે, એટલે અહીંથી વાહણા જતા કેટલો સમય લાગે? કેટલો સમય લાગે? કેટલો? 1.5 કલાક. બોલો, કોઈ કે કલાક. હવે ચાલતા જાઓ કેટલો કલાક થાય? 4 કલાક થાય. કોણ કે 1.5 કલાક? ચાલતા જાઓ 4 કલાક થાય. સાયકલ લઈને જાઓ તો 1.5 કલાક થાય. ગાડી લઈને જાઓ તો 1.5 કલાક થાય. અને હેલિકોપ્ટરમાં જાઓ 10 મિનિટમાં પહોંચી જવાય. ન પહોંચાય? બસ જેવું હવે તમે ચાલશો અમારી જોડે જોડે, તમે જેટલી સ્પીડમાં ચાલશો, જેટલું તમે જેમ અહીંથી આદેશ કરવામાં આવે એ આદેશ પ્રમાણે કરશો, એટલી જબરજસ્ત સ્પીડ પકડાશે અને એટલા વહેલા પહોંચાશે. આપણા ઉપર આધાર છે. પરંતુ એક વાત સાથે કહી દો મુક્તો, જો ડબ્બો ગમે એટલો ખખડી ગયેલો હશે ને, ખખડી ગયેલો ડબ્બો હશે, પણ એન્જિન સાથે એનો આંકડો જોડાયેલો હશે ને, તો બોલો, મુંબઈ જતું હશે એન્જિન મુંબઈ પહોંચાડી દેશે, અને કલકત્તા જશું હશે કલકત્તા પહોંચાડી દેશે. અને નવો નક્કોર ડબ્બો હશે, પણ જો આંકડો છૂટી ગયો ને, મુંબઈ તો ના જાય, પણ મને લાગે અહીંથી મહેમદાવાદ તો પહોંચે. ના પહોંચે? વટવા તો પહોંચે. પ્લેટફોર્મની બહાર નહીં જાય. એટલે એમ તમે ગમે એટલા જ્ઞાની ને, ગમે એટલા ધ્યાની ને, ગમે એટલા દાની ને, ગમે એટલા તમે ગમે એવા હશો ને રૂડા રૂપાળા, પણ જો આ આંકડો છૂટી ગયો ને, ધ્યાન રાખજો, પતી ગયું. જય સ્વામિનારાયણ. તો તમારી કોઈ ગેરંટી નથી. અમારે ને તમારે કોઈ ગેરંટી નથી છૂટાછેડા. બસ આટલી એક વિનંતી કરું છું મુક્તો, કે આંકડો ઢીલો ના પડવા દેતા, આંકડો છૂટવા ના દેતા, ભૂલમાંય ના છૂટવા દેતા. અને જો છૂટી ગયો તો તમે જાણો ને તમારું કામ જાણે. અમારે કોઈ અમારી ગેરંટી નથી. અને એમના પગલે પગલે ચાલ્યા કરજો. બસ એમના પગલે પગલે ચાલજો. આપણું પગલું જુદું ના પડવા દેશો. જુદું કરવામાં કાંઈ મજા નથી. એમના પગલે ચાલજો. એ ઠેઠના છે, આપણને ઠેઠ લઈ જશે. ઠેઠના છે, બસ આટલો વિશ્વાસ રાખજો. અને ઠેઠ લઈને જ જમશે આપણને. ઠેઠ એટલે મૂર્તિ. વિશ્વાસ આવે છે ને બંધુઓ બધા? વિશ્વાસ આવે છે ભાઈઓ? કેટલાને આવે છે? જરા આંગળી ઊંચી કરો. રાખજો. આમાં જો કાંઈ ખોટું હોય તો જવાબદાર અમે. બસ આમાં જો કાંઈ ખોટું હોય તો અમે જવાબદાર. આ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે ને વાતો થાય છે ભાઈ, એમની સાક્ષી એ વાત થાય છે. અરે એ જ કરે છે. સેવક કાયમ કે છે બધા એને પાછળ સંભળાય છે ભાઈ, બધા એને પાછળ સંભળાય છે, વચ્ચે સંભળાય છે. આંગળી ઊંચી કરીને જવાબ આપો. આગળ બધા સંભળાય છે ભાઈ? કારણ કે પેલા સ્પીકર મૂકેલા છે ને ચારે બાજુ, એટલે અવાજ સ્પીકરમાંથી આવે છે. પણ તમે બધા સ્પીકરમાંથી અવાજ આવે છે ને તમે જુઓ છો તો આ બાજુ બધા જોઈ જઈને બેઠા છો, અહીં જોઈને બેઠા છો. એ બાજુ જુઓ ને, સ્પીકરમાંથી અવાજ આવે છે. ત્યાં જોતા નથી ને તમે આ બાજુ કેમ જોવો છો? કારણ કે તમને એમ છે કે અવાજ સ્પીકરમાંથી આવે છે, પરંતુ બોલાય છે તો અહીંથી, એટલે તમે આ બાજુ જોવો છો. ના, હજુ તમારી ભૂલ છે. હજુ અમે સ્પીકર છીએ, અવાજ આવે છે અહીંથી. અહીંથી અવાજ આવે છે. અમે તમને અમારી બાજુ જોવડાવવા નથી માંગતા. અમારે તો તમને આમ કહીએ છીએ, સદાય અહીં નજર રાખજો, સદાય અહીં નજર રાખજો. અહીં એટલે સમજી ગયા ને પેલા? હું આ બાપજી બાજુ આંગળી નથી કરતો, આમ કરું છું. મૂર્તિ સામું પાછું ઘણા પાછા કે જો 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 આ બધા ઊંધું સમજાઈ જાય પાછું. નહીં, અમારા બ્લડમાં એ છે જ નહીં, આ સંસ્થામાં એ છે જ નહીં. સત્પુરુષમાં જોડાવા માટે સત્પુરુષ નથી, સત્પુરુષ દ્વારા મૂર્તિમાં જોડાવાનું છે. સત્પુરુષ દ્વાર છે. સત્પુરુષ ધ્યેય નથી, સત્પુરુષ લક્ષ નથી. ધ્યાન ભજન ઉપાસના સત્પુરુષની નથી કરવાની, શ્રીજી મહારાજની કરવાની છે. એ જ આપણું બધાનું લક્ષ્ય છે, અમારું ને તમારું બધાનું. આ શુદ્ધ ઉપાસના છે. અહીંયા
અને એ જ રહેશે સદા એને માટે. માટે મુક્તો બાકીનો બધો કચરો આપણે સાફ કરી નાખવો છે. એક મૂર્તિ જોઈએ, એક મહારાજ, બસ એક મહારાજ. મોટા મોટા સંતોનું લક્ષ્ય આ જ હતું, આ જ કરાયું છે, આ જ કર્યું છે. ચલો આપણે થોડી વાર ડિટેચ થઈએ અને પછી એટેચ થઈએ. હવે વાતો તો થઈ, વેપાર થયો, નફા ઉપર જઈશું ને આપણે થોડા પ્રેક્ટિકલ. હવે થિયરિકલ ને આપણે પ્રેક્ટિકલ તરફ જવું છે. હા, મુક્તો હવે આપણે થોડા ડિટેચ થઈએ. દેહના ભાવોથી આપણે દેહ આપણું સ્વરૂપ છે જ નહીં. બસ આપણે એનાથી જરા છૂટા પડી જઈએ, છૂટાછેડા લઈએ આપણે, અને પછી મહારાજ સાથે લગ્ન કરીએ. ચાલો બધા નેત્ર બંધ. મુક્તો એક વાત સહેજ કહી દઉં એ પહેલા, પ્લીઝ એક મિનિટ ખુલ્લા રાખજો. એક વાક્ય મને બહુ ગમે. પ્રથમનું 32 જો સ્ક્રીન ઉપર આવે, પ્રથમનું 32મું વચનામૃત આપણા માટેનું સ્પેશિયલ વચનામૃત છે. અનાદિ મુક્તની સ્થિતિ જેને પામવી હોય એના માટેનું પ્રથમનું 32મું વચનામૃત સ્પેશિયલ વચનામૃત છે. સ્વામિનારાયણ હરે. જો આપણે એનો એક જ પેરેગ્રાફ લઈએ છીએ, 2 પેરેગ્રાફ લઈએ છીએ, આખું વચનામૃત નથી લેતા. આપણે પેલી વચનામૃતની આગળની પ્રારંભિક વાત રહી ગઈ, જરા શરૂઆત ત્યાંથી થઈ હતી કે વચનામૃતમાં પ્રારંભમાં જે કંઈ આવે, ચલો એટલું બોલી જાવ એટલે હિમાંશુભાઈ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ બસ હરે. જ્યાં સ્વામિનારાયણ હરે શરૂ થાય ને, જમવા બેસે ને ત્યારે હરે થયા કે એમ હરે. અને હરેનો અર્થ શું થાય? હવે જમવાનું શરૂ કરો. એમ સ્વામિનારાયણ હરે એનો અર્થ કે હવે શરૂ કરી દો. આપણે પહેલો પેરેગ્રાફને શું સમજીએ? આ વચનામૃત નથી, હજુ આગળ સ્વામિનારાયણ પછી શ્રીજી મહારાજે વાત કરી છે, ત્યાંથી જ વચનામૃત શરૂ થાય એવું સમજીએ છીએ. નહીં, સ્વામિનારાયણ હરે થયું ને ત્યાંથી વચનામૃત શરૂ થઈ ગયું. અને હવે તરત જ વાઇન્ડ અપ કરી દો. બધી વૃત્તિઓ વાઇન્ડ અપ થઈ જવી જોઈએ. આપણે તમામ વૃત્તિ ને પ્રવૃત્તિ બંધ થઈ જવી જોઈએ. અને હવે જો મહારાજની વર્ણન જેમ આવે ને, મૂર્તિનો પ્રગટની સભા છે, આ પ્રગટ ભાવ છે. તમે એકલા ઘેર બેસીને વચનામૃત વાંચતા હોય તો હોય તે મહારાજ સભા કરીને બિરાજમાન છે એટલે આ બેઠા મહારાજ. અને મહારાજનું જે વર્ણન આવે, બસ મૂર્તિ લાવી દો, બધું ભૂલીને મૂર્તિ આકારે થાવ. પછી મૂર્તિ આકારે થાવ. હીરે કરીને હીરો વેંધાય. આગળનો જે હીરો વેંધવાની વાત આવશે ને, હીરો તો થાવ તમે, તો હીરાથી હીરો વેંધાશે. પથરા થઈને બેહીએ તો હીરો કેવી રીતે પથરાને વેંચશે? કોજો. આપણે દેહ ભાવ સૌતા સાંભળીએ, પથરા થઈને બેઠા કહેવાય. હીરાથી હીરો વેંધાય ભાઈ, હીરાથી પથ્થરો ના વેંધાય. આપણે પહેલા ભૂલી જાઓ કે હું દેહ ભાવ દેહધારી છું અને હીરા થઈ જાઓ. હીરા એટલે આ હીરો પુરુષોત્તમ અને હીરા રૂપ થઈ જઈએ આપણે, કે મને મૂર્તિનું આ વર્ણન એટલે આવે છે કે મૂર્તિરૂપ થઈ જવા માટે. અને પછી જ્ઞાન માર્ગ જો સાંભળશો ને કે વિચારશો ને તો આપણો હીરો વેંધાશે. શરૂ કરો. ચલો. સંવત 1880 ભાદરવા આપણે યાદ નહીં રાખવાના. 80 ભલે બોલવું પડે, એને એ સમજી લેવાનું કે વધારાનું છે. વધારાનું એના મનન માટે નહીં. 80 હતી કે 82 હતી કે 83 હતી, એ બધો અવરભાવ છે. એને બહુ આપણે પ્રાધાન્ય નહીં આપવાનું. ઠીક છે. પછી આગળ ભાદરવા વદ પડવાને દિવસ. કદાચ ભાદરવા વદ પડવાને બદલે કોઈ બીજ બોલી ગયું તો એમાં બહુ ખાંચખૂંચ નહીં કરવાની, બહુ માથાકૂટ નહીં કરવાની. નહીં, એકમ જ આવે, પડવો આવે ને બીજ કેમ બોલ્યા, એટલે આ ભાઈ બોલી ગયું, ભૂલી, સોરી કહીને આપણે જતું રહેવાનું. પણ મુક્ત એમાં બહુ માથાકૂટ નહીં કરવાની. એ બધા ચાળા ચૂંચણા નહીં ચૂંથવાના. એકમ ને બીજ, હવે એમાં શું ફેર પડી ગયો? કહો. 80 82 શું ફેર પડી ગયો? બધું ભૂલવાનું છે, અવરભાવ છે બધો. ચલો પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે. બસ હવે શરૂ થાય છે. હવે ગઢડા નહીં યાદ નહીં કરવાનું. ભલે બોલવું પડે ગઢડા, પણ અહીં જ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. મહારાજે ઉડાડી દીધું કે ના ઉડાડી દીધું? બધના 13માં ઉડાડી દીધું. લ્યો, ગઢડું શહેરે નથી ને ઓસરી નથી. જ્યાં હું છું ત્યાં તમે છો. બસ આ ભાવ ત્યાં લાઈન મૂકી દેવાનો. પરંતુ માત્ર જે મૂર્તિનું વર્ણન છે એ મૂર્તિ આકારે થવા માટે છે. બાકીનું બીજું કશું જ સંભાળવાનું નહીં. એ બાને આપણને વર્ણન આવે, જેમ હમણાં ધ્યાન કરાવાય છે આપણે, તો ધ્યાનમાં લીટી આવે કે તેજીના સમોહમાં
સમોહમાં શ્રીજી દર્શન નવલા દે છે રે. શાના માટે છે? સપોર્ટ આપ્યો આપણને, સપોર્ટ છે મૂર્તિમાં, તેજોમય મૂર્તિને નિહાળવાનો સપોર્ટ છે. એમ આ મહારાજે હવે જે વર્ણન આવ્યું ને સપોર્ટ છે, ને સપોર્ટના આધારે મૂર્તિરૂપ થાવ. ચલો હવે બોલો, સપોર્ટ આગળ વધારો. દાદા ખાચરના દરબારમાં દાદા ખચ્ચરનો દરબાર નહીં જોવાનો. આ જ્યાં બેઠા છીએ ત્યાં જ અક્ષરધામમાં મૂર્તિના તેજ પ્રભાવમાં જ બેઠા છીએ, તેજના સમૂહમાં મહારાજ બિરાજે છે અને પ્રભાવની સભા છે. બસ આપણે ગઢડું બોલીને ગઢડાને બદલે કોઈ સાળંગપુર બોલી ગયું, સાળંગપુરના બદલે કોઈક કારિયાણી બોલાઈ ગયું, એ મહત્વ નથી. અરે પછી આથમણે બાર ઓરડાની ઓસરીએ બિરાજમાન છે અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. સભા ભરાઈને બેઠી છે. હવે પ્રભાવમાં સભા નથી. પરમ એકાંતિકની વ્યાખ્યામાં સભા આવે છે, પરંતુ બસ મહારાજ મૂર્તિ, બસ મહારાજની મૂર્તિ છે. મહારાજે તેજોમય છે અને મહારાજની મૂર્તિની મધ્યે મને મહારાજે બિરાજમાન કર્યો છે. સ્વામીને સેવકના નાતે મહારાજ સ્વામી તરીકે વાત કરે છે, સેવક તરીકે મને સંભળાવે છે, પોતાનો અભિપ્રાય આપે છે. મને ઉદ્દેશ્ય, અમે 2 જ જણા છીએ અને 2 જ બેઠા હોય ને 2 વાત કરતા હોય ને ત્યારે ત્રીજા માટેની વાત ના હોય. કંઈક બેહાડીને એમ કે ભાઈ જો તમે ગાડી બરાબર ચલવો, હવે એ બીજા માટે ના હોય, આપણા માટે જ હોય. એના જેવું છે. હવે જે વાત એ હવે મારા માટે છે એમ કરીને આગળ વધવાનું. બસ બીજો વિચાર જ ના આવવો જોઈએ કે સભા માટે છે અને બીજાને સમજાવવા માટે છે અને બીજા માટે છે અને હું સમજાવી દઉં. નહીં, આપણે સમજવા માટે છે, આપણે પોતા માટે છે આ વાત. બસ આટલું સમજીને આગળ વધવું. હવે મુક્તો પ્રથમના 32માં મહારાજે બહુ સરસ વાત કરી છે, આપણને બહુ લાગુ પડતી વાત છે. જેમ પક્ષી હોય, મહારાજે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. આને આપણે સિદ્ધાંતમાં સમાવવાનું છે અને એ રૂપ થવાનું છે. આનો અર્થ જાણી લીધો એથી નહીં પતી જાય. આપણે બધા અર્થ જાણીને બધા સુખિયા રહીએ છીએ, અર્થમાં કે માળાનું દ્રષ્ટાંત છે એ અનાદિમુક્તનું છે, જે ખીલાનું દ્રષ્ટાંત છે પરમ એકાંતિકનું છે, પણ એમાં સિદ્ધાંત શું? તો કે બસ મૂર્તિ પણ નહીં, એ પ્રમાણે કર્યું, કરો. હવે શું કહે છે મહારાજ? જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિને સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે. સાચી વાત છે. દરેક પક્ષી પોતાના માળામાં વિરામ કરતા હશે. બધા થાકી ગયા લાગે છે. હા કે ના? તો બોલો. દરેક વ્યક્તિ હાજે ઘેર જાય, બપોરે કે સાંજે ઘેર એક ટાઈમ જાય, ગરીબે જાય, ભિખારી જાય, ભલે ઝૂંપડું હોય એનું બિચારાનું, પણ એ તે ક્યાંક ઠેકાણે તો જાય કે ના જાય? કે બહારનો બહાર બધે હુઈ રહે. તમે બહાર આખો દોર કામ ધંધો કરવા જાઓ છો, બહારના બહાર રહો છો, કે હાંજ પડે કે બપોરે ઘેર જાઓ, અને ઘેર જાઓ ત્યારે જ શાંતિ થાય કે ના થાય? કે હાશ, પૃથ્વીનો છેડો ઘર. હા, હવે મહારાજ શું કહે છે? માત્ર પક્ષી નહીં, જીવ પ્રાણી માત્ર. ઢોરાય તે હાજે ખીલે ઘેર જાય છે, ઢોરાય હાજે ઘેર જાય છે. હવે મહારાજ શું કહેવા માંગે છે? પરંતુ હજુ આમાં એક બહુ ડ્રોબેક છે. આમાં બહુ મહારાજે સ્પષ્ટ નથી કહ્યું. એમાં આપણે એથી સ્પષ્ટ કરીને વાત કહેવી છે આજે. પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જાતા નથી, પોતાના જ માળામાં આવીને વિરામ કરે છે. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો, તેને ચરીને, જો આ બધાને ચારો કીધો, કથા કીર્તન સમયા ઉત્સવ સેવા, આ બધો ચારો છે ભાઈ, માળો નથી. ચારો જોઈએ પણ માળા વગર ના રહેવાય, માળોય જોઈએ તાર જોડે. ચારો ચણ બહાર ચણ જ કરીએ, બહાર ખા જ કરીએ, પણ સમય આવે ત્યારે માળામાં આવો. આમ પછી મહારાજ એમ કહે છે કે કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો જે માળો, કયો માળો આપણો? તો ભગવાનની મૂર્તિરૂપી માળો, એમાં જઈને વિરામ કરે છે. આપણે એમાં જઈને ભગવાનના ભક્તે વિરામ કરતા શીખવાનું છે.
હવે આપણે એ ભૂલી જઈએ છીએ. સેવા કરીએ, કથા વાર્તા કરીએ, સાંભળીએ, બોલીએ, કીર્તનો ગઈએ, ધૂન કરીએ, પણ મૂર્તિરૂપી માળો મૂકીને કરીએ છીએ. આ કારણ સત્સંગીની રીત નથી ભાઈ, ના ચાલે. અને પછી મહારાજ રીતસર પ્રશ્ન પૂછે છે. મહારાજ આપણને બધાને અનુસંધીને સંબોધીને પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે કે હે ભક્તો, પછી પોતે જ પ્રશ્ન પૂછ્યો, જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે, સાંભળજો આ પ્રશ્નને બરાબર, તમે સર્વે સંતો હરિભક્તો આપણને બધાને ઉદ્દેશીને મહારાજ પ્રશ્ન પૂછે છે, તેમ તમે સર્વે અમારી કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા અમારા સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? શ્રીજી મહારાજ આપણને પાકું કરાવે છે. સેવા 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 સેવા, કથા 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 કથા, હા, કીર્તન કીર્તન, ધૂન ધૂન ધૂન, બધું આ બધું ચારો છે ભાઈ. મહારાજ એમ કે છે કે એ કરી કરી નહીં, તે માળામાં આવતા શીખો, માળામાં આવતા શીખો, મૂર્તિરૂપી માળામાં રહેતા શીખો. એ વખતે ભૂલી જવાનો પછી ચારો. બસ માળામાં વિરામ કરો, મૂર્તિરૂપી માળામાં મૂર્તિમાં રહેતા શીખો. મહારાજ આવું કહે છે. હજુ અહીં એક બહુ અધૂરું છે મહારાજનું. શું અધૂરું છે કહેશો? મુક્તો આપણે તો અહીં એ પાઠ ભણી રહ્યા છીએ, ચારો ચરીને કોક ટાઈમે જ માળામાં આવવાનું ને, રાત્રે જ આવવાનું ને, બપોરે જ આવવાનું ને, નહીં, માળામાં રહીને જ ચારો ચરો. નિરંતર માળામાં રહેતા શીખો. એ વાત મહારાજે નથી કરી, કારણ કે એ સમય એવો નતો. આટલું કીધું તો તે ઘણા નતું સમજાણું. હા, પણ નિરંતર માળામાં રહીને ચારો કરો, સેવા કરો માળામાં રહીને, ભજન કરો માળામાં રહીને, ભક્તિ કરો માળામાં રહીને, ધ્યાન કરો માળામાં રહીને, કથા વાર્તા કરો માળામાં રહીને. સદગુરુ ગોપાળ બાપા ગોપાળાનંદ સ્વામી વડતાલમાં બિરાજતા હતા, અને સ્વામીના આસને એક સંઘ આવેલો હરિભક્તોનો. તે સ્વામીને જરા અવરભાવમાં ઠીક નહોતું, શરીરે સ્વસ્થ નહોતા. એટલે સ્વામી એમના એક શિષ્યને કહ્યું કે સાધુરામ, જાઓ જઈને આસને જઈને બધા સંઘ આવ્યો છે, હરિભક્તો આવ્યા છે, તેમને કથા કરો, એમને કથા કરો, જાઓ. એટલે પેલા સંતો આયા સ્વામીની આજ્ઞાથી, બહાર આવીને એમણે તો કથા કરીને બધા 25-50 હરિભક્તો હતા, તો બધા એને બહુ, અને બધા પૂછ્યા. તે સ્વામી તો કથામાં એવા લાગી ગયા, 2-3 કલાક સુધી બધા એને રાજી કરી નાખ્યા, ખુશ કરી નાખ્યા. બધા ખુશ થઈ ગયા, બધા તાળી પાડી, બધા સ્વામી વાહ, શું તમે કથા કરી. સ્વામી ખુશ થયા. પણ સ્વામી રોજ કલાક ધ્યાન કરતા. જ્યાં સ્વામી ધ્યાન કરવા બેઠા અને સ્વામીને મહારાજની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ, મૂર્તિ જતી રહી. સ્વામી બહુ મથે, સ્વામી મથે, મૂર્તિમાં રહેવા માટે બહુ મથે, મૂર્તિ જોવા બહુ મથે, મૂર્તિ આવે જ નહીં. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, બહુ મથે, મેળ જ ના પડે, દુઃખી થઈ ગયા. સ્વામી ગોપાળાનંદ સ્વામી આગળ જઈને ફરિયાદ કરી, સ્વામી પ્રાર્થના કરી, સ્વામી મેં તમારા વચને કથા કરવા ગયો, બીજું મેં વચ્ચે કંઈ કર્યું જ નથી. મને તમારા વચને, તમારી આજ્ઞા કરીને કથા કરવા ગયો. સ્વામી તમે કીધું તું હું કથા કરવા ગયો, અને તોય તે સ્વામી મારી મૂર્તિ કેમ જતી રહી? તમારી આજ્ઞા પાળી મેં, અને તોય મૂર્તિ જતી રહી. કથા કરી હતી મેં, સમયનો ઉત્સવ નતો કર્યો, મેં સેવાની વાત નથી, મેં કથા કરી હતી, તોય મારી મૂર્તિ જતી રહી. એનું કારણ શું? અને ત્યારે સ્વામી શું જવાબ આપે છે? દિવ્ય પુરુષોની રીત તો જુઓ. અને ત્યાં ગોપાળાનંદ સ્વામી બોલ્યા, સાધુરામ, મેં તમને મૂર્તિ ભૂલીને કથા કરવાનું નતું કીધું, કથા કરવાનું કીધું હતું, પણ મૂર્તિમાં રહીને કથા કરવાનું કીધું હતું. ખીલે બંધાઈને બધું કરવાનું. એટલે હોશિયાર વેપારી હોય ને, પેલા હોશિયાર વેપારી હોય ને, ધીરધારનો ધંધો કરતો હોય ને, શ્રોફ હોય ને, સીધું તે વગર અંગ ઉધાર ના આપે, હોનું રાખે, 5 તોલા લઈ લે, 3 તોલાના પૈસા આપે, કે 2 તોલા ના આપે ભાઈ. કારણ કે ઓલું દબાયેલું હોય ને, તે જેથી કરીને એને નિશ્ચિંત થઈ જાય ભાઈ. એમ આપણે બધુંય કરો, પણ મૂર્તિ રૂપી હોનું રાખીને બધું કરો, મહારાજને રાખીને મૂર્તિમાં રહીને બધું કરો. હા, એ કરતા શીખો આપણે. પણ આપણે બધું એમને એમ કથા કરીએ, કથા સાંભળીએ, મૂર્તિમાં રહેવાની વાત જ નથી આપણી પાસે. કેમ ચાલશે? અહીંયા મહારાજ એ શીખવાડે છે કે મૂર્તિ રૂપી માળામાં રહીને બધું કરો.
આ ટેવ પાડો આપણે. છૂટકો જ નથી કોઈને પહેલા. કારણ સત્સંગના સભ્ય તરીકે આપણે આવી ટેવ પાડો. હરતા ફરતા ખાતા પીતા બેસતા ઉઠતા સર્વે ક્રિયામાં બસ મૂર્તિરૂપી માળામાં રહીને બધું કરો. મૂર્તિમાં જ છો. બસ દેહમાંથી નીકળીને મૂર્તિમાં રહેતા શીખો. હા, દેહ મારું સ્વરૂપ નથી. ચલો આપણે બધાએ દેહમાંથી નીકળતા શીખીએ અને મૂર્તિમાં રહેતા શીખીએ. ચલો જોઈ. સાવધાન. 2 મિનિટ આંખો બંધ કરો. ગઈકાલે બોલાવ્યું તેમ આજે પણ આપણે બોલાવીએ છીએ. બધા ઉચ્ચ સ્વરે બોલજો. દેહથી નોખા પડતા જજો. માત્ર બોલજો નહીં. આપણે કહ્યું હતું ને કાલે પીટીનો પીરિયડ છે. આ ગુજરાતીનો પીરિયડ નથી. સાંભળી નહીં જવાનું, જોડે જોડે બોલવાનું અને જોડે જોડે બોલતા જાઓ અને જોડે કરતા જાવ. આ પ્રમાણે બધા ઉચ્ચ સ્વરે બોલજો કે જેથી કરીને કોઈ બીજા સંકલ્પ વિકલ્પ વચ્ચે વિક્ષેપ ના કરે. આ શરીર તે હું નથી. આ શરીર તે હું નથી. આ દેખાતો દેહ તે હું નથી. આ દેખાતો દેહ તે હું નથી. આ દેહને વિશે રહેલા ઇન્દ્રિયો અંતકરણ તે મારા નથી. આ દેહને વિશે રહેલા ઇન્દ્રિયો અંતકરણ તે મારા વિશે નથી. નાક કાન આંખ તે મારે વિશે નથી. નાક કાન આંખ તે મારે વિશે નથી. એ શરીરને વિશે છે. એ શરીરને વિશે છે. ઇન્દ્રિયો અંતકરણ શરીરને વિશે છે. ઇન્દ્રિયો અંતકરણ તે શરીરને વિશે છે. એને અરે મન બુદ્ધિ ચિત્ત અહંકાર શરીરને વિશે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર શરીરને વિશે છે. કારણ શરીર એ શરીરને વિશે છે. એ શરીરથી તદ્દન હું જુદો છું. શરીરનું નામ તે મારું નામ નથી. શરીરનું નામ તે મારું નામ નથી. જેમ ચશ્મા ને બોક્સ તદ્દન અલગ છે. જેમ ચશ્મા ને બોક્સ તદ્દન અલગ છે. કેળું ને કેળાની છાલ બંને અલગ છે. કેળું ને કેળાની છાલ બંને અલગ છે. એમ આ શરીર અને શરીરમાં રહેલો હું બંને અલગ છીએ. તેમ આ શરીર ને શરીરમાં રહેલો હું તે બંને આ શરીર તે હું નથી. આ શરીર તે હું નથી. એ જુદો પડી ગયો. એ જુદો પડી ગયો. બસ જુદા રહો. 1 મિનિટ. છાલ છોલી નાખો. છાલ કાઢી નાખો. શરીર રૂપી છાલને મૂકી દો બાજુમાં. એક ક્ષણ માટે હું એથી જુદો આત્મા છું. એક ક્ષણ માટે જ વિચારો એથી તદ્દન જુદો છું. હવે દેહના સંબંધો મારે વિશે નથી. હવે દેહના સંબંધો મારે વિશે નથી. કાકા મામા ફુવા કાકા મામા ફુવા શરીરના છે. શરીરના છે. મારા નથી. મારા નથી. મમ્મી પપ્પા મમ્મી પપ્પા શરીરના છે. શરીરના છે. મારા નથી. મારા નથી. હું તદ્દન જુદો છું. હું તદ્દન જુદો છું. એ નામ સુરેશભાઈ તે શરીરનું છે. એ નામ સુરેશભાઈ તે શરીરનું છે. પટેલની અટક એ શરીરની છે. પટેલની અટક તે શરીરની છે. પુરુષ ભાવ તે શરીરને વિશે છે. પુરુષ ભાવ તે શરીરને વિશે છે. હું પુરુષ નથી. હું સ્ત્રી નથી. હું પુરુષ નથી. હું સ્ત્રી નથી. હું પટેલ નથી. હું બ્રાહ્મણ નથી. હું પટેલ નથી. હું બ્રાહ્મણ નથી. હું નિર્લેપ છું. હું નિર્લેપ છું. હું સાવ શુદ્ધ છું. હું સાવ શુદ્ધ છું. મને કૃપા કરીને હવે મને કૃપા કરીને હવે દેહ રહેવા દીધો નથી. દેહ રહેવા દીધો નથી. તો આત્મા પણ રહેવા દીધો નથી. તો આત્મા પણ રહેવા દીધો નથી. આહા અઢળક કૃપા કરી. આહા અઢળક કૃપા કરી. મને મૂર્તિમાં રાખી લીધો. મને મૂર્તિમાં રાખી લીધો. અનાદિ મુક્ત કર્યો. અનાદિ મુક્ત કર્યો. પુરુષોત્તમ રૂપ કર્યો. પુરુષોત્તમ રૂપ કર્યો. બસ હું મહારાજ જેવો જ છું. બસ હું મહારાજ જેવો જ છું. મૂર્તિ રૂપ જ છું. મૂર્તિ રૂપ જ છું. પુરુષોત્તમ રૂપ છું. પુરુષોત્તમ રૂપ છું. સાધમપણાને પામેલો છું. સાધનપણાને પામેલો છું. મહારાજનું રૂપ મહારાજનું રૂપ અને મારું રૂપ અને મારું રૂપ એક સરખું છે. એક સરખું છે. કારણ કે હું અનાદિ મુક્ત છું. કારણ કે હું અનાદિ મુક્ત છું. મહારાજે મને કૃપા કરીને મહારાજે મને કૃપા કરીને પોતા જેવો સજાતી કરી દીધો છે. પોતા જેવો સજાતી કરી દીધો છે. કારણ કે મહારાજને મૂર્તિમાં રાખવો છે. મહારાજને મૂર્તિમાં રાખવો છે. તો એમના જેવો થવાય. તો એમના જેવો થવાય. તો જ મૂર્તિમાં રહેવાય. તો જ મૂર્તિમાં રહેવાય. તો મને પુરુષોત્તમ રૂપ કર્યો જ છે. મને પુરુષોત્તમ રૂપ કર્યો જ છે. અને એ કૃપા કરી અને એ કૃપા કરી મૂર્તિમાં રાખી લીધો.
મૂર્તિમાં રાખી લીધો. आजा 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 मेरी मूर्ति में आजा. मेरी मूर्ति में आजा. એ આવી ગયો. એ આવી ગયો. હવે મહારાજ જ છે. હવે મહારાજ જ છે. મહારાજ જ છે. મહારાજ જ છે. રસબસ ભાવે રસબસ ભાવે મને મૂર્તિમાં રાખી લીધો છે. મને મૂર્તિમાં રાખી લીધો છે. હવે આ નાસિકા મહારાજની છે. હવે આ નાસિકા મહારાજની છે. આ કર્ણ મહારાજના છે. આ કર્ણ મહારાજના છે. આ મુખારવિંદ મહારાજનું છે. આ મુખારવિંદ મહારાજનું છે. મહારાજ જ છે. મહારાજ જ છે. મહારાજ જ છે. મહારાજ જ છે. મારે ને મહારાજની વચ્ચે મારે ને મહારાજની વચ્ચે સ્વામી સેવક ભાવ સિવાય, સ્વામી સેવક ભાવ સિવાય, દાતા ભોક્તા ભાવ સિવાય દાતા ભોક્તા ભાવ સિવાય કોઈ અંતરાય નથી. કોઈ અંતરાય નથી. કોઈ છેટાપણું નથી. કોઈ છેટાપણું નથી. કાંઈ જુદાપણું નથી. કાંઈ જુદાપણું નથી. સ્વામિનારાયણની મૂર્તિને મુક્ત અનાદિ, સ્વામિનારાયણની મૂર્તિને મુક્ત અનાદિ, એને છેટાપણું કે જુદાપણું નથી કેદી. એને છેટાપણું કે જુદાપણું નથી કેદી. એક મેક એક મેક ઓત પ્રોત ઓત પ્રોત તાણા વાણાને ન્યાય તાણા વાણાને ન્યાય તદરૂપ તદલીન થયે તદરૂપ તલ્લીન થયે અંતરાય સર્વે જાય. અંતરાય સર્વે જાય. બસ મને તદરૂપ કર્યો છે. બસ મને તદરૂપ કર્યો છે. તદલીન કર્યો છે. તલ્લીન કર્યો છે. મૂર્તિમાં જ છો. મૂર્તિમાં જ છું. હવે બોલે છે મહારાજ. હવે બોલે છે મહારાજ. ચાલે છે મહારાજ. ચાલે છે મહારાજ. જમે છે મહારાજ. જમે છે મહારાજ. મારે તો સુખ જ લેવાનું છે. મારે તો સુખ જ લેવાનું છે. મૂર્તિમાં ફીટ કરી દીધો છે. મૂર્તિમાં ફીટ કરી દીધો છે. બસ મહારાજ જ છે. બસ મહારાજ જ છે. 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 આંખો ખોલ્યા વગર ડૂબેલા રહો, ડૂબેલા રહો. બસ મૂર્તિ જ છે. મહારાજ જ છે. બધી જ વિસ્મૃતિ કરી દો અવરભાવ માત્ર. દેહ જ નથી, કશું જ નથી. મૂર્તિ જ છે. મહારાજ જ છે. અણુ માત્ર છેટા નથી, અણુ માત્ર જુદા નથી. હારયા મહારાજ. મહારાજ મૂર્તિ ન ધરાય તો કઈ નહીં, મહારાજ જ છે. ભાવ મારો. મૂર્તિમાં રહીને મૂર્તિને ધરાતી હોય તો ધારો. મહારાજના જ આંખ છે. મહારાજની આંખે મહારાજને જુઓ. સામે નહીં, સન્મુખ નહીં, સિંહાસનમાં નહીં. જ્યાં બેઠા છો ત્યાં, જેમ બેઠા છો તેમ, જે રીતે બેઠા છો તેમ જ મહારાજને જુઓ. આ દેહ મહારાજ નથી, આત્મા પણ મહારાજ નથી. અરે અનાદિમુક્ત પણ મહારાજ નથી. મહારાજ જ મહારાજ છે. વાહ મહારાજ. અહીંથી રટણ થાય છે. કરજો જોડે જોડે બોલજો. અનાદિ મુક્તો અહમ, અનાદિ મુક્તો અહમ, પુરુષોત્તમ રૂપોસ્મિ. પુરુષોત્તમ રૂપોસ્મિ. ફરીથી અનાદિ મુક્તો અહમ, અનાદિ મુક્તો અહમ, પુરુષોત્તમ રૂપોસ્મિ. પુરુષોત્તમ રૂપોસ્મિ. જોતા જાઓ, નિહાળતા જાઓ. હું અનાદિ મુક્ત એવો પુરુષોત્તમ રૂપ મહારાજનો દાસ છું. બસ એ ભાવમાં રહો. અનાદિ મુક્તો અહમ, અનાદિ મુક્તો અહમ, પુરુષોત્તમ રૂપોસ્મિ. પુરુષોત્તમ રૂપોસ્મિ. અનાદિ મુક્તો અહમ, અનાદિ મુક્તો અહમ, પુરુષોત્તમ રૂપોસ્મિ. પુરુષોત્તમ રૂપોસ્મિ. મહારાજ જ છે. 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 હવે જોડે એક કીર્તન બોલતા જઈશું. શ્રેષ્ઠ સુખ સુખ में उतारा कर ले, श्रेष्ठ सुख में उतारा. श्रेष्ठ सुख में उतारा कर ले, श्रेष्ठ
સુખ में उतारा ઉતારો કરી લો. ક્યાં? બાપાશ્રી આવાસમાં નહીં, કોઈના ફ્લેટમાં નહીં. ક્યાં ઉતારો કરવાનો છે આપણે પહેલા? હવે ઘણા ઉતારા કર્યા, બધે ઘણા ઉતારા કર્યા. મામાના ઘેર ઉતારો ને કાકાના ઘેર ઉતારો ને ફુવાના ઘેર ઉતારો ને મુંબઈમાં ઉતારો ને ફલાણી ફ્લેટમાં ઉતારો. નહીં, સુખમાં ઉતારો કરી લો. મૂર્તિરૂપી સુખમાં ઉતારો કરો કે શ્રેષ્ઠ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में બોલો उतारा બધા. श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा स्नेह करी ले स्नेही ने संगन स्नेह કરી લે સ્નેહીને સંગન બની જાઉં સુખાળા શ્રેષ્ઠ સુખ મેં ઉતારા કર લે શ્રેષ્ઠ સુખ મેં ઉતારા. સ્નેહ કરો, સ્નેહ કરો. મહારાજને સ્નેહીની સાથે સ્નેહ કરો. સ્નેહી કોણ? મહારાજ. સ્નેહી કોણ ભેલા? મહારાજ બોલો બધા, કોણ સ્નેહી આપડા? મહારાજ બીજા કોઈ સ્નેહી નથી. આ મારા સ્નેહી છે નહીં, સ્નેહી એક જ મહારાજ. કોણ સ્નેહી? મહારાજ કે સ્નેહી ને સ્નેહીને સંગન સ્નેહ કરી લે સ્નેહીને સંગન બની જાઉં સુખાળા શ્રેષ્ઠ સુખ મેં ઉતારા કર લે શ્રેષ્ઠ સુખ મેં સ્મૃતિમાં રહીને બોલો. ઉતારા શ્રેષ્ઠ સુખ में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा मूर्ति बिन तो है सब माया ये सब माया मूर्ति बिन तो है सब माया है सब माया મૂર્તિ સિવાય બધી માયા, દેહ માયા. અરે આ મંડપ નીચે બેઠા છીએ, મંડપે માયા. આ સ્થાન પણ માયા, અવરભાવ માત્ર માયા. હે, એક મૂર્તિ સિવાય બધો કચરો, બધી માયા. બસ એક મૂર્તિ જોઈએ કે મૂર્તિ बिन तो है सब माया है सब माया मूर्ति बिन तो है सब माया है सब माया के मूर्ति बिन तो है सब माया है सब माया मूर्ति बिन तो है सब माया है सब माया केवल मूर्ति सुख का पाया सुख का पाया केवल मूर्ति सुख का पाया सुख का पाया બસ એ સુખમાં ડૂબાડ્યા છે. ડૂબો ડૂબો, મૂર્તિમાં જ છું એ ભાવ મારો અને ડૂબેલા રહો, ડૂબેલા રહો. વાહ મહારાજ વાહ, શું કરુણા કરી છે આપણા મહારાજે. વાહ પ્રભુ વાહ. દેહના ભાવોને ભૂલીને દેહથી બિલકુલ ડિટેચ થઈ જાઓ, છૂટાછેડા લઈ લો. એને મારે કોઈ સંબંધ નથી, પરંતુ એ મારો પૂર્વાશ્રમ છે, અવરભાવ છે. બસ એક મૂર્તિ, બાકી બધી માયા છે. મૂર્તિ बिन तो है सब माया है सब माया मूर्ति बिन तो है सब माया है सब माया केवल मूर्ति सुख का पाया सुख का पाया केवल मूर्ति सुख का पाया सुख का पाया रस बस भावे प्रीतम डाले 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 છૂટા પડીને નહીં, નોખા પડીને નહીં, મહારાજની સાથે પ્રીત કરવાની. કયા ભાવે? કે રસ बस भावे प्रीतम डाले रस बस
सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा मूर्ति એક મિનિટ બસ ઉતારો કરી લો જરા, 1 મિનિટ સ્થિર થાઓ. વાહ, અને સ્નેહ કરો, સ્નેહની સાથે સ્નેહ કરતા જાઓ, મૂર્તિની સાથે રસબસ કહીને પ્રીત કરતા જાઓ મહારાજમાં. વાહ મહારાજ, વાહ મારા મહારાજ, વાહ 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 ઘનશ્યામ પ્રભુ, મારા પ્રીતમ, મારા પ્રાણેશ્વર, મારા હૃદયેશ્વર, વાહ મહારાજ, વાહ. મહારાજની સાથે પ્રીત કરતા જાઓ. હા, વાહ પ્રભુ. અને મૂર્તિમાં રહીને પ્રીત કરવાની, છેટા રહીને નહીં, જુદા રહીને નહીં, બહાર રહીને નહીં, રસબસ થઈને પ્રીત કરો. વાહ મહારાજ, વાહ. मूर्ति है सब सुख की खानी सुख की खानी मूर्ति है सब सुख की खानी सुख की खानी ખાની એટલે ખાણ. મૂર્તિ બધાય સુખની ખાણ છે ભાઈ. કોલસાની ખાણ નહીં, રૂપિયાની ખાણ નહીં, આ પથરાની ખાણ નહીં. મૂર્તિ સુખની ખાણ છે ભાઈ. અને ખાણમાં બેહાડી દીધા છે આપણને, સુખની ખાણ. ક્યાંય ભાળી છે સુખની ખાણ ભાઈ? આ રહી લ્યો, આ રહી મૂર્તિ. मूर्ति है सब सुख की खानी सुख की खानी मूर्ति है सब सुख की खानी सुख की खानी बड़ी रसीली मन हर जाने मन हर जाने बड़ी रसीली मन हर जानी मन हर जानी है तकर गए टर गए सुख में है तकर गए टर गए सुख में है तकर गए टर गए सुख में तकर गए टर गए सुख में हेत करता करता ठरी जाओ, સુખમાં ઠરી જાઓ. હેત કરતા જાઓ ને સુખમાં ઠરી જાઓ. હે, હેત કરીને પછી હેત બહાર નથી રાખવાનું, સુખમાં ઠરી જવાનું. કે હે तकर गई टर गई सुख में तकर गई टर गई सुख में सब आधार श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा ઘડી ઉતારો કરી લો. વાહ વાહ મહારાજ, મૂર્તિમાં જ છું. વાહ, મૂર્તિ જ છે, મહારાજ જ છે, મૂર્તિમાં જ છું, મૂર્તિ જ છે. બધી વિસ્મૃતિ કરી દો, હળગાવી દો બધું જ. બધું જ સળગાવી દો, ભસ્મીભૂત કરી દો. નથી ઘર, નથી કુટુંબ, નથી પરિવાર, નથી કોઈ મા બાપ, નથી કોઈ સગા, નથી કોઈ સંબંધી, નથી કોઈ શહેર, નથી કોઈ પાટણ, અરે નથી સ્વામિનારાયણ ધામ, એને હળગાવી દો. અરે આ મંડપને હળગાવી દો, આજુબાજુ વાળા બધા એને સળગાવી દો. અરે પોતાની જાતને અવર ભાવને પણ હળગાવી દો. આ દેહ જ નથી, એક મૂર્તિ સિવાય કશું જ નથી. બસ મૂર્તિ જ, મહારાજ જ, મહારાજ જ. સળગાયું? કેટલાય સળગાયું? આંગળી ઊંચી કરો જોઈ. ના હળગાવે તો હળગાવો હજુ. એક મૂર્તિ સિવાય બધું હળગાવી દો, રશ્મિભૂત કરી દો. બધો કચરો છે. અરે श्याम सुंदर वर रंग में आया रंग में आया श्याम सुंदर वर रंग में आया रंग में आया રંગ મેં આયા એટલે મોજમાં આયા. અત્યારે મહારાજ બરાબર ના મોજમાં છે, મોજમાં છે ભાઈ. અને મોજમાં હોય ને ત્યારે ન્યાલ કરી નાખે. હે કે શ્યામ सुंदर वर रंग में आया रंग में आया श्याम सुंदर वर रंग में आया रंग में आया श्याम
श्याम सुंदर वर रंग में आया रंग में आया श्याम सुंदर वर रंग में आया रंग में आया न्याल करणे न्याल बनाया न्याल बनाया न्याल करणे न्याल बनाया न्याल बनाया ન્યાલ કરી નાખ્યા, મૂર્તિમાં રાખ્યા, ન્યાલ કર્યા કે શ્યામ સુંદર सुंदर वर रंग में आया रंग में आया श्याम सुंदर वर रंग में आया रंग में आया न्याल करणे न्याल बनाया न्याल बनाया न्याल करणे न्याल बनाया न्याल बनाया रसिक वर तुम रस पीवा दे 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 મહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિ રૂપી રહ પીવો, ચહક 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 ચહકા ભરતા જાઓ, પીતા જાઓ. વાહ વાહ મહારાજ વાહ. અને મૂર્તિ રૂપ થઈને જે પીવે ને એનાથી જ પીવાય, દેહથી ન પીવાય ભાઈ. આ દેહદારીથી ન પીવાય. આ તો સિંહણનું દૂધ છે ભાઈ. બકરું ના પી શકે, એ તો એના જેવું થાય એ જ પી શકે. મૂર્તિનો રસ છે, મૂર્તિ રૂપ થઈને પીવો કે રસિક वर तुम रस पीवा दे रसिक वर तुम रस पीवा दे रसिक वर तुम रस पीवा दे रसिक वर तुम रस पीवा दे तुम तो है उदारा श्रेष्ठ હે મહારાજ, सुख में તમે કેવા ઉદાર છો. લોભી નથી મહારાજ, લોભી નથી, ઉદાર છે. એ મહારાજ ઉદાર થઈને અમને પીવા દો, પીવા દો. મહારાજ કે પી 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 પી, હું ઉદાર થઈને પીવા દઉં છું, પણ પીવો, આપણે પીવો કે શ્રેષ્ઠ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा अमृत सुख का हो तुम दानी हो तुम दानी अमृत सुख का हो तुम दानी हो तुम दानी દાની. દાની એટલે શું મહારાજ? દાન દાનેશ્વરી છે. શાના દાનેશ્વરી? રૂપિયાના નહીં, અમૃત સુખના દેનારા છે મહારાજ. દાની છે. અને મહારાજ એ ઢગલો કરવા બેઠા છે આજે હો કે અમૃત સુખ का हो तुम दानी हो तुम दानी अमृत सुख का हो तुम दानी हो तुम दानी दासन के दास का प्रेम पिछानी प्रेम पिछानी दासन के दास का प्रेम पिछानी प्रेम पिछानी तुम्हारा सहे बस है मुक्तो 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 મહારાજ રસ અને આપણે બધા મુક્તો. બસ બસ એટલે જોજો જમવાનું, જ્યારે જમવા કોઈ આવે અને જ્યારે ભાવતી વસ્તુ મળી જાય ને, અને જ્યારે ગુલાબ જાંબુ ના આવ્યા હોય ત્યાં સુધી બહુ ભાવતા હોય ને, એ થાળીમાં ના આવે ને ત્યાં કે હાશ બસ બસ આ જ જોતું હતું. એમ આપણે મહારાજ મુક્તો, મહારાજ રસ, અને આપણને બધાને કર્યા बस આ જ જોતું હતું મહારાજ. કેસરીજી तुम्हारा सहे बस है मुक्तो 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 कदी रहो नहीं न्यारा श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ हे सुख महाराज, में અમારાથી ન્યારા કરે છે તમે. उतारा
सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा श्रेष्ठ सुख में उतारा कर ले श्रेष्ठ सुख में उतारा સહજાનંદ સ્વામી મહારાજ કી જય સર્વે મુક્તોને પરમ પૂજ્ય બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો પર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન. આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.